મેપાલે વેકેશન કરી દીધું. જો ગાઈસ પાટો બાંધી દીધો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે 2 દિવસ પછી બ્લોગ આવે છે, કેમ કે મારી તબિયત થોડી સારી નથી. એટલે ગાઈસ સવારમાં ચાલુ છે મારો નાસ્તો. ચલો મમ્મી બતાવજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ સવારમાં કામ ચાલુ થઈ ગયું. બધા નાસ્તો બાસ્તો થઈ ગયો કામ ચાલુ થઈ ગયું. ગાય જો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો તા ગાઈસ આ જો સાફ સફાઈ ચાલુ હોય. સવારમાં ખાવાનું બનાવી દીધું. ખાવાનું બનાવવાની તૈયારી અને સાફ સફાઈ બી ચાલુ છે. ગાઈસ કોણ સવારમાં આવી સાફ સફાઈ કરે? અમાર વરસાદી રોજ કરતી નહીં ને, એટલે આજે જ કરે. વિડીયો બતાવે. રોજ કરું, રોજ બકા. ગાઈસ 2 દિવસથી બ્લોગ બધાના મેસેજ આવતા હતા કે બ્લોગ કેમ નહીં આવતા, કેમ નતા આવતા. બોલ દે. અંકી ફ્રી નથી ને, ફ્રી નથી, તબિયત નથી સારી. હા હું ભૂલી જઈ, તબિયત સારી નથી એટલે અંકીના બ્લોગ આવતા નતા. પણ હવે કન્ટિન્યુ રોજ આવતા રહેશે. એટલે બ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર કરતા રહેજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરો. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ આપણે આવી ગયું ભારે નુકસાન. 4000 રૂપિયાનું નુકસાન આવી ગયું છે. એડેપ્ટર બગડી ગયું એપલનો. બીજો એડેપ્ટર લેવા આવી ગયા. આ તો બહુ મોટું નુકસાન આવે, એટલે કહીએ આઈફોન ના લેવાય. શું કરીએ, નવું લઈએ. 4000નું ખાલી ચાર્જર આવે, કેબલ લણાંગા. આ છૂટકો નહીં, નવું લેવું પડશે. બને રહે બ્લોગમાં. ડો ગાઈસ ખાવા આજે લાયા છે રસ, ખીચડી. મમ્મી રસ બહુ ભાવે. આ ભીંડાનું શાક, રોટલી, દહીં અને રસ. આ ગરમીમાં રસ જ ખવાય ને મમ્મી? હા, ખાઈને સુઈ જવાનું. તો આવી ગરમી મોન વરસાદ નીકળી ગયો. હા પાયલના ઘેર જવા ચોડું. સ્કૂલ પછી બહુ ટાઈમ પછી જઈએ. એલા તો ભેગા થઈએ. ભલે રે બ્લોગમાં તમારે બતાવીએ. મગરી ચાય પણ આવી ગયા. કુબરથલના મારી સ્કૂલ. અને આ સ્કૂલમાં ભણવા આવતા હતા છે ને. આ મારી સ્કૂલ. અમે ગાડી ભણવા આવતા હતા. બધું નવું અમે જાય ને પછી બધું નવું બન્યું. અમે હતા તો બધી કશું બનતું જ નહોતું. અમે બધું તોડી નાખતા હતા. સાહેબ જોતા હશે બ્લોગમાં, સાહેબ ફોન કરશે. એ સમય મોન વિશાલ બે ખરાબ બપોરે આવી જતા. ચાર્જરનો એડેપ્ટર લેવા પેલી દુકાને મળ્યું ને એટલે આવ્યા હતા. ઓરિજિનલ એપલનો લેવા 19,000 રૂપિયા લઈ લીધો. ને વિશાલ કોઈ ખરી કરે, બ્લુટૂથ કનેક્ટ કરી દીધું. જુઓ આ રે બ્લુટૂથ. જુઓ વિશાલભાઈ ડેમો મારી દીધો. ના વાગે પહોંચ ગઈ. અને જોવા મમ્મી શું કરે તો બતાવું યાર. સારી આખો દિવસ કોમ જ કર કરે. અને તની આ ગોદરીઓ તો આવ્યા અને હું આવ્યો ગોદરીઓ લેવા. ગાઈસ અમે બધા બે હતો અને મેપાલ 2 દિવસથી હતો નહીં. અને મેપાલે પગમાં પાડ્યો છે પોપટ. જો 2 દિવસથી ગાઈસ 2 દિવસથી મેપાલમાં મમ્માને ઘેર ગયો હતો અને એને વાગ્યું છે. એટલે હવે લઈને જઈએ છે એને દવાખાને. પાટો બંધતા ગમમાં. અને વિપુલનો ફ્રેન્ડ આવ્યો છે કંકુતરી આપવા. જો અડધી રસ્તામાં મળી ગયા ગાઈસ. હવે અમે જઈએ છે પાછા ઘરે કે ગામમાં, ખબર નહીં ક્યાં જઈએ.
હું જોઈને ચલાવી દઉં. કાંઈ સમય અમારા મેપાલને લઈને આવી ગયા છે દવાખાને પાટો બંધાવા. એને ખર્ચો વગાડ્યો ગાઈસ. તેર વર્ષનો. મેપાલ તારો વજન નહીં ખબર લે બધો યાર. મેં પણ હું મારું વજન કરી લઉં પકડ. કોટો બંધ થઈ ગયો તું ઉપર જઈને એટલે તારું વજન વધારે ઝીલી શકતો નહીં એટલે બહુ વજન છે તારું. થઈ જાય 40 કિલો. મટન ખાવાનું ચાલુ કરે એટલે વધી જાય. 11 જો મહીપાલનો પાટો બંધાઈ ગયો છે અને એને વાગી તું ને એટલે જો ગાઈસ. ગાઈસ આ શું થઈ ગયું? મહીપાલે વેકેશન કરી દીધું. જો ગાઈસ પાટો બાંધી દીધો. મહીપાલનો પાટો બંધાઈ ગયો છે. હું મહીપાલમાં માસી અને અમે બધા જો મારા કાકો એ રહ્યા હવે આયા છે પકોડી ખાવા. ગાઈસ મારો તો જીવ જ ડર થઈ ગયો કે તમે કદી વાગા તો સીમા મારાને જોવા ના જતા. પાટો બંધાયો એટલે મહીપાલ ડરી ગયો ગાઈસ. જો ઓછી મસ્તી કરતા હોય તો એવું ના થાય. ના માં બાલીને બોલ હું આગળ ગયો તે પેલું પેજી. અને ગાઈસ વિપુલ બસ મજા. આવી જાવ ગાઈસ. કોઈને પકોડી ખાવી હોય તો બહુ ભીડ છે ગાઈસ. અને ગાઈસ કાલે અમારી રીતુનું રિઝલ્ટ છે. તો રિઝલ્ટ આવે ને આ બ્લોગ તો રિઝલ્ટ આવી ગયો છે એ પછી આવશે બ્લોગ. એટલે તો કોંગ્રેચ્યુલેશન કે જે હોય કહી દેજો ગાઈસ. કાલે સર કેવું આવશે રીતુ રિઝલ્ટ? એમ તો કે ગાઈસ અમે બધી ખરીદી કરવા જઈએ તો ખરીદી કરી આવી જશે. કપડાં લેવા જઈએ તો કેમ કે અમે બહાર જવાનો હો. અને 7 વાગ્યાનો જ્યાં તો 10 વાગી ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ શર્ટ હા મમ્મી શર્ટ.